विद्यार्थियों नमस्कार। श्री एसएल विद्यालय द्वारा चलता ई लर्निंग प्रोग्राम में हूँ जामुकिया जिग्नेश आप सौ विद्यार्थियों हार्दिक स्वागत करूँ छूं। फरी पाछा आपणे धोरण 6 નું चैप्टर नंबर 1 एनी अंदर स्वाध्याय 1.1 छेल्ला लास्ट लेक्चर ની અંદર આપણે થોડું ઘણું સમજ્યા હતા કે એકમનો લંબાઈનો એકમ કયો છે, 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ, 1 મીટર બરાબર કેટલા સેમી બરાબર 1 સેમી બરાબર કેટલા મીમી, આવું બધું આપણે સમજ્યા હતા। હવે થોડું રૂપિયાના આધારે एक अंकनी सौथी मोटी संख्या में एक उमेरता बे अंकनी सौथी नानी संख्या तमने मळती। पछी बे अंकनी सौथी मोटी संख्या में एक उमेरता आपणे बे अंकनी सौथी नानी संख्या मळती। बे अंकनी सौथी मोटी संख्या में एक उमेरता तो 3 अंकनी सौथी ए आगळ આપણે 1 કરોડ સુધી સમજ્યા બરાબર। અહીંયા આપણે સ્વાધ્યાય 1.1 તરફ જઈએ। એમાં આપણે એવું જોવાનું છે, પહેલો પ્રશ્ન એવો છે કે ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યામાં આપણે એવો પ્રશ્ન આપેલા છે 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000, 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000, 1 મિલિયન બરાબર ખાલી જગ્યા 100,000, 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ, 1 કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન, 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ। આની આપણે ડિટેલમાં ચર્ચા કરી કે કેટલા મિલિયન બરાબર કેટલા લાખ થાય, કેટલા મિલિયન બરાબર 1 કરોડ થાય, કેટલા લાખ બરાબર 10,000 થાય। તો આપણે જોવાનું છે એને સમજતા પહેલા આપણે એ જોઈએ થોડી થિયરી બેઝિકમાં તમને 1000 એમ કીધું છે, કેટલા કીધા છે 1 લાખ કરવાના છે, કેટલા 1 લાખ કીધા છે બરાબર। હવે આપણે ખાલી જગ્યા 10,000 એટલાનો મતલબ અહીંયા 10,000 તમને આપી દીધેલા છે, અહીંયા ખાલી જગ્યા છે બરાબર, 1 લાખ તમને આપેલા છે, 1 લાખ તમને આપેલા છે જો છે તો 10,000 છે। આપણે રૂપિયાની સરખામણી જોઈએ કે રૂપિયા જે છે 10,000 રૂપિયાને તમે કેટલી વખત લેશો ત્યારે તમને 1 લાખ થશે। 10,000 એક વખત, બીજી વખત તો કે 10,000, ત્રીજી વખત 10,000, એ તમે કેટલી વખત લેશો ત્યારે તમને 1 લાખ મળશે। તો જો તો પહેલા એકમાં ગણતરી કરાવું છું એટલે પછી ઓટોમેટિક પહેલા તો 10,000 એક વખત, બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત, પાંચમી વખત, 1 2 3 4 ને 5, 10 10 5 વખત થયા બરાબર, 10 5 50,000 થયા બરાબર। કેટલા થયા જવાબ 50,000 આપણને મળ્યા। પણ હજી બીજા 5 વખત 10,000 લેવી એટલે 5 આ વખતે 5 બીજા વખત એટલે કુલ 10 વાર 10,000 લેવાનો એટલે 1 લાખ તો આપણે ખાલી જગ્યા આપ્યું છે 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000। તો અહીંયા ખાલી જગ્યા કેટલા મૂકવા પડશે અહીંયા જો તો 1 લાખ બરાબર ખાલી જગ્યા 10 આવશે। 10 વખત તમે 10,000 કરો ત્યારે તમને કેટલા મળે 1 લાખ મળે। એવી રીતે 1 મિલિયન કીધું તો 1 મિલિયન બરાબર તમને ખબર છે 1 મિલિયન બરાબર કેટલા થાય તો કે 1 મિલિયન બરાબર 10 લાખ થાય। કેટલા થાય 10 લાખ। તો એની જ ગણતરી બીજી આપણે અહીંયા કરી જોઈએ 1 મિલિયન આપણને કીધું કેટલા 1 મિલિયન બરાબર ખાલી જગ્યા 100,000 કીધું છે। જો આપણે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિમાં આપણે ઉપયોગ કર્યો કે જમણી બાજુથી શરૂ કે 3 અંકે આપણે અલ્પવિરામ મૂકવાનો, અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિનું તમારે આવે ત્યારે તમે શું કરતા હતા તો કે મિલિયન શબ્દ વાપરતા હતા બરાબર। આપણે ઉદાહરણ પણ જોયું તેના માટે 1 મિલિયન એટલે કેટલા 100,000 બરાબર, ખાલી જગ્યા 100,000। 1 મિલિયન એટલે આપણને બધાને ખબર છે કેટલા થાય 1 મિલિયન બરાબર 10 લાખ થાય। તો હું લખું છું એટલે 10 લાખ બરાબર ખાલી જગ્યા 100,000, 100 બીજા 1000। હવે અહીંયા આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ જોઈએ તો 1 લાખ થાય પણ અહીંયા 100,000 કીધું છે તો મિલિયન વાળો શબ્દ હોય એટલે 1 મિલિયન વાળો 10 લાખ। તો જો તો આ 10 લાખ થાય છે તો કેટલા લાખ હું કેટલી વખત ભેગા કરું તો મને 10 લાખ મળે।
તો 1 લાખ નો 10 વખત ભેગા કરું ત્યારે મને કેટલા મળે? 10 લાખ મળે. અને કેટલા આવશે મારી પાસે? 10 આવશે. તો 10 100,000 કરું તો આ મને શું મળે? 1 મિલિયન મળે. અને કેટલા મૂકીશ? 10 વખત હું 100,000 ભેગા કરું ત્યારે મને 1 મિલિયન મળે. એવી રીતે બીજો 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ. 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ. જો તો બધામાં સેમ ટુ સેમ પ્રશ્ન છે, આની જેમ સમજવાનું છે, બરાબર? 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ આપણને કીધા. કેટલા કીધા? 10 લાખ. તો 10 લાખ તમે 10 વખત ભેગા કરો ત્યારે તમને કેટલા મળશે? 1 કરોડ મળે. હવે જો પાછો બીજો શબ્દ 1 કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન. આગળના વિડિયોમાં તમને સમજાયું કે 1 મિલિયન બરાબર 10 લાખ. તો 10 લાખ બરાબર 1 કરોડ આપણે એવું સમજ્યા હતા. તો અહીંયા કેટલા આવશે? 1 કરોડ બરાબર 10 મિલિયન. 10 મિલિયન બરાબર 1 કરોડ. 10 લાખ બરાબર 1 મિલિયન. બરાબર? એ જ આપણે સમજ્યા હતા. 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ. તો તમને એમ લાગે 1 મિલિયન બરાબર કેટલા લાખ થાય? જો તમે લખેલા છે 10 લાખ થાય. બધામાં સરખો જવાબ થોડું સમજવાની જરૂર છે, બરાબર? 1 લાખ બરાબર 10,000. 1 મિલિયન બરાબર 100. 100,000 બરાબર કેટલું? કે 10 વખત 100,000 લો ત્યાં તમને 1 મિલિયન મળે. 1 કરોડ બરાબર 10 લાખ. 1 કરોડ બરાબર 10 મિલિયન. અને 1 મિલિયન બરાબર 10 લાખ. બરાબર? એના પછી છે દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની અંદર આપણને એવું પૂછ્યું છે કે યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યામાં લખવાનું છે. યોગ્ય રીતે અલ્પવિરામ આપણે મૂકવાના છે પછી સંખ્યામાં લખવાનું છે. પહેલા તો આપણે જેટલા તમને જે લખેલા છે એટલે એમને બધું મૂકી દઈએ, પછી યોગ્ય અલ્પવિરામ મૂકતા જઈને પછી સંખ્યા લખીએ. બરાબર? હવે જો આપણને એવું કીધું તો 73,75,307. તો 75,307. આપણે જો તો પાછળ શરૂઆત કરીએ જમણી બાજુથી 1 2 એકમ દશક 100 1000 10,000 લાખ અને 10 લાખ. અહીં આપણે 73 લાખ કીધું. એટલે 73 લાખ પછી અલ્પવિરામ આવશે. પછી 75,000 તો 75 અને પછી છેલ્લે 307. જો તો કઈ સંખ્યા લેખન પદ્ધતિ મુજબ છે? તો કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ છે. શું કામ? કારણ કે આપણે જમણી બાજુથી શરૂ કરી પહેલા 3 અંકો એટલે કે કેટલા આવે? 1000 ના સ્થાન પછી આવે પહેલા 3 અંકો, પછી ડાબી બાજુ જાઓ તો 2 અંકો પછી અલ્પવિરામ મૂકતા થાય એટલે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ થાય 73,75,307. એના પછી બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે 9 કરોડ 5 લાખ 41. 9 કરોડ 5 લાખ કીધા છે, બરાબર? તો પેલા જો હું સ્થાન મૂકી દઉં છું, જોઈ લીધો અહીંયા એકમ દશક 100 પછી અલ્પવિરામ મૂકતા હતા, 1000 10,000 પછી પાછા અલ્પવિરામ મૂકતા હતા, લાખ 10 લાખ પછી અલ્પવિરામ પછી પાછા કરોડ. આ રીતે આપણે મૂકતા હતા. કેટલાની સંખ્યા થાય છે જોવો તો કે 3 5 7 8 અંકની થાય છે, બરાબર? કરોડ 9 કરોડ કીધા છે એટલે એક અંક જે છે 9 કરોડ તો આવી જશે. પછી 9 કરોડ 5 લાખ એટલે જો એકમ દશક 100 1000 10,000 અને લાખ. આપણને કેટલા લાખ કીધા છે? 5 લાખ. 5 લાખ પણ અહીંયા વચમાં શૂન્ય પછી 41 તો શૂન્ય શૂન્ય અહીંયા શૂન્ય અને 41. જો જોયું 9 કરોડ 5 લાખ 41. આપણને 41 એમનો માંગ્યું છે. 41 પાસે કઈ જ બીજો આપ્યો નથી કે 41,000 કે 441 કે એવું કઈ છે નહીં. સીધું આપ્યું છે કે 41 9 કરોડ 5 લાખ. જો 9 એના સ્થાને છે, 9 કરોડ એટલે 9 કરોડ ના સ્થાને છે. 5 લાખ 5 છે એ લાખ ના સ્થાને છે અને 41 તો કે એકમ દશક ના સ્થાને છે. જોયું છે, બરાબર? એના પછી 7 કરોડ આની જેમ ઉપરની જેમ 7 કરોડ 52 લાખ 7 કરોડ 52 લાખ 21,000 302 જો તો થાય 7 કરોડ 52 લાખ 21,302. એના પછી જો વાપસ થોડું
પ્રશ્ન તમને જે પૂછે છે તો ચેન્જ થાય છે. તમને કીધું 58 મિલિયન, પેલા જેટલા શબ્દ મિલિયન શબ્દ આપ્યો છે એટલે ખબર પડી જાય કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ હોય તો એમાં તો કે જમણી બાજુ 3 અંકો ખસવાના હોય. તો તમારો શબ્દ 58 મિલિયન 58 પેલો મૂકી દઈશ, પછી 423,000 એટલે 58 મિલિયન 423,202. જો સંખ્યા લખીને પછી પણ તમે નક્કી કરી શકો કે કઈ પદ્ધતિ છે, અને અથવા તમને આના ઉપર તો પણ ખબર પડી જાય, શબ્દ ઉપરથી પણ ખબર પડી જાય અને સંખ્યા ઉપરથી પણ ખબર પડી જાય. બરાબર, મિલિયન શબ્દ આવે એટલે યાદ રાખવાનું કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ છે, અને લાખ શબ્દ આવે, કરોડ શબ્દ આવે તો શું સમજવાનું તો કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ છે. પછી પ્રશ્ન નંબર 2 નો છેલ્લો પ્રશ્ન 23,30,010. 23 લાખ શેના સ્થાને તો 23 લાખ, પછી પાછા અલ્પવિરામ 30,000 અને 10 કીધા છે એટલે 10 પાછળ આવશે એટલે એકમ દશક આગળ કહી દઈશું ને એકમ દશક 100 1000 10,000 એટલે 30,000 લાખ 10 લાખ એટલે 23 લાખ 30,010 જોયું. જો તમે આગળની થિયરી સરખી સમજાશો તો તમને આમાં સમજવામાં વાર લાગશે નહીં. અહીંયા તમને એવું કીધું હતું કે આટલા બરાબર જેટલા ભેગા કરો ત્યારે આપણને સંખ્યા મળે. બરાબર, આની અંદર એવું પૂછ્યું છે કે શબ્દોમાં જે આપેલું છે એને તમારે યોગ્ય અલ્પવિરામ મૂકવાનું છે અને પછી જ સંખ્યામાં લખવાનું છે. બરાબર, તો આપણે જોઈ લો શબ્દોમાં જે આપેલું છે એને અલ્પવિરામ મૂકવું અને સંખ્યામાં પણ લખવું. બરાબર, તો એના પછીનો પ્રશ્ન નંબર 3 અને 4 જોઈએ. ચલો એના પછી પ્રશ્ન નંબર 3 જોઈએ શું કહે છે એમાં. પ્રશ્ન નંબર 3 ની અંદર એવી સૂચના આપેલી છે આપણને અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો. દાખલા નંબર 3 અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. યોગ્ય અલ્પવિરામ મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખવાનું છે. એમાં પહેલી રકમ આપણને આપી દીધેલી છે. રકમ પહેલા બધી લખી નાખું છું પછી સમજાવું છું. ₹8 કરોડ 75,95,762. આપણને આવી સંખ્યા આપે છે. અલ્પવિરામ નથી મૂકવાનો, નથી શબ્દમાં ક્યાંય લખેલું. આપણે અલ્પવિરામ મૂકવાનો છે અને શબ્દમાં પણ લખવાનું છે. આ 4 રકમ આપણને આપેલી છે. જોઈ ચારે 4 રકમનું આપણે શું કરવાનું છે તો કે
અલ્પવિરામ યોગ્ય રીતે પહેલા તો મૂકવાના છે તમારે, અને અલ્પવિરામ મૂકીને પછી તમારે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં મૂકવાનું છે, બરાબર. તો પહેલા ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં અલ્પવિરામ આપણને ખબર છે કેવી રીતે આવશે, તો કે જમણી બાજુથી શરૂઆત કરો, પહેલા એકમ દશક સો હજારના સ્થાન પહેલા અલ્પવિરામ, પછી પાછા 2 અંક એટલે કે 10,000 ના સ્થાન પહેલા, પછી પાછા 2 અંક એટલે કે 10 લાખ ના સ્થાન પહેલા, બરાબર. એટલે આપણે આ રીતના સંખ્યા છે એને મૂકવાનું છે. તો જોઈએ પહેલા તો એકમ દશક સો, પહેલા હું સંખ્યા લખી નાખું છું, સંખ્યા લખી નાખ્યા. અલ્પવિરામ મારે મૂકવો છે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે, બરાબર. એકમ દશક સો પહેલા 3 અંક અલ્પવિરામ, પછી 1000 ને 10,000 એના સ્થાન પછી લાખ ના થશે, બરાબર. જો તો 3 અંક પછી 2 અંક પછી 2 અંક પછી 2 અંક જે રીતે આવતો હોય, બરાબર. હવે લખવું હોય તો જો તો આ 10 લાખ નું સ્થાન છે એટલે શું વંચાય તો કે 87 લાખ 59,000 કેટલા છે 762. જોયું જે સ્થાન આપણને આપ્યું છે સ્થાન મુજબ ચાલો 87,59,000 સોરી ભૂલ છે પણ જો આપણે એક અંક ભૂલી ગયા છીએ હજી એક અંક લખો ભૂલી ગયા છે એટલા માટે અહીં જોઈ લો અહીંયા આપણને 87 59 57 પછી પાછળ આપણે એક અંક ભૂલી ગયા હતા 7 બરાબર 5 ભૂલી ગયા હવે જોઈ લે જો એકમ દશક 100 1000 લાખ 10 લાખ અને કરોડ છે તો પેલા તો કે 8 કરોડ થાય પછી પાછા બે તો કે 75 લાખ 95,762 તો મૂકી શકાય હતા 8 કરોડ કેટલા છે 75 લાખ 95,762 જોઈ લો 8 કરોડ 75 લાખ 95,762 બરાબર એના પછી બીજી પેલા રકમ લખી નાખું છું 85 46 283 હવે જોઈ લો આનો કે અલ્પવિરામ મૂકી દો એકમ દશક 100 હજારના સ્થાન પેલા પછી પાછા 2 અંક પછી પાછા 2 અંક બરાબર જોઈ લો તો હવે લખી શકાય એકમ દશક 100 1000 લાખ અને 10 લાખ છે એટલે 10 લાખ એટલે કેટલા થશે તો કે 85 લાખ 85 લાખ પછી કેટલા છે તો કે 46,283 એના પછી ત્રીજો એકમ દશક અહીંયા મેં અલ્પવિરામ મૂકી દીધેલા છે બરાબર હવે જો અહીંયા આપણે જોવાનું છે અલ્પવિરામ પેલા આપણે મૂકવાના છે અલ્પવિરામ મૂકીએ તો કે 9 કરોડ 99 લાખ 46 છે તો લખી શકાય એ રીતે કે 9 કરોડ કેટલા લાખ 99 લાખ અને 46 એના પછી સંખ્યા આપી છે આપણને 84 એકમ દશક 100 હજાર 10,000 લાખ 10 લાખ અને કરોડ આ સંખ્યા બોલી શકાય કે 9 લાખ 9 કરોડ છે જોઈ લો 9 કરોડ 84 લાખ 32,701 જોઈ લો અહીંયા મારી મિસ્ટેક હતી પેલામાં કે એક અંક લખો ભૂલી ગયો તો અહીં મેં અલ્પવિરામ મૂકી દીધા અગાઉથી સમજાવ્યા પછી બરાબર જોઈ લો
જેવી રીતે તમે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિની થિયરી સમજ્યા છો બરાબર એવી રીતે આ વિડિયોની અંદર આમાં જ છે પ્રશ્ન પત્રમાં કે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકવાના છે જે સંખ્યા તમને આપેલી છે એમાં અલ્પવિરામ તમારે મૂકવાના છે મૂકી પછી તમારે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં એટલે કે શબ્દોમાં લખવાનું છે એમાં તો શું આવશે તો કે લાખ કરોડ લાખ હજાર એકમ દશક એના બધા આવશે એકમ દશક 100 હજાર 10,000 લાખ 10 લાખ ને કરોડ બરાબર એના મુજબ આપણે સંખ્યા લખી છે જોઈ લો ફરીથી એકવાર 8 કરોડ 75 લાખ 95,762 બીજી 85 લાખ 46,283 9 કરોડ 99 લાખ 46 9 કરોડ 84 લાખ 32,701 આ આપણું હતું ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રશ્ન નંબર 3 હવે એવી જ રીતે પ્રશ્ન નંબર 4 પણ છે પણ એ કઈ પદ્ધતિ મુજબ છે જોઈ લઈએ ચલો चलो एना पछीनो प्रश्न नंबर 4 एम के છે આપણને आंतरराष्ट्रीय पद्धति प्रमाणे अल्पविराम योग्य रीते मूको અને आंतरराष्ट्रीय संख्या लेखन पद्धति में लखो આવો પ્રશ્ન આપ્યો છે એમાં આપણે સંખ્યાઓ આપેલી છે ડી 5 22 C जो આપણે અહીંયા રકમ આપેલી છે આમાં આપણે યોગ્ય અલ્પવિરામ મૂકવાના છે અને પછી લખવાનું છે બરાબર તો આપણને બધાને ખબર છે યોગ્ય અલ્પવિરામ આપણે મૂકવા છે તો પેલા સંખ્યા અહીંયા લખી નાખું છું બરાબર સંખ્યા છે અહીંયા મને મેં સંખ્યા લખી નાખી છે બરાબર હવે જો આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં આપણે શું શીખ્યા કે જમણી બાજુથી શરૂ કરી 3 અંક ખસતું જવાનું છે એટલે 1 2 3 પાછા 3 અંક 1 2 3 પછી આગળ 3 અંક એટલે 2 અંક એમને આવી જશે આને લખવું હોય તો શું વંચાય ક્યાંથી શરૂઆત કરવાની તો કે આંતરરાષ્ટ્રીય નું નામ પડે એટલે તો કે મિલિયન થી શરૂઆત કરવાની આગળ બે સંખ્યા કઈ તો કે 78 મિલિયન 78 મિલિયન કેટલા હજાર તો કે 921,000 કેટલા છે 92 સમજા પછી બીજો છે એના
જો 1 2 3 એટલે બગડા આગળ પછી 1 2 3 પાછા હવે તો જો ખબર પડી ગયો પેલો તો કે 7,452,000 કેટલા 452,283 ચલો થાય એના પછી ત્રીજું છે 1 2 3 બધાને ખબર પડી જાય કે આપણે શું કરવાનું છે તો કે 3 અંકો પેલા અલ્પવિરામ મૂકી દેવાનું છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે પૂછે ત્યાં બરાબર હવે જોઈ લે 99 એ પાસે તો કે 99 માં તો કે 99 શું થશે આગળ શબ્દ તો કે 99 મિલિયન કેટલા હજાર તો કે 985,000 985,102 એના પછીનો છેલ્લો આપણે સંખ્યા પૂછે 1 2 3 અલ્પવિરામ 1 2 3 પાછા અલ્પવિરામ હસુ પંચાશે તો કે 48 મિલિયન કેટલા હજાર તો કે 49,000 49,831 જોઈ આપણને સ્વાધ્યાય 1.1 ની અંદર દરેકે દરેક વસ્તુ તમને આપી દીધી પેલા તમને શું આપ્યું તો કે ખાલી જગ્યા આપી છે તમે થિયરમ સમજાતા કે કેટલા લાખ બરાબર કેટલા મિલિયન થાય કેટલા મિલિયન બરાબર કેટલા કરોડ થાય કેટલા હજાર બરાબર કેટલા લાખ થાય આવું તમને સમજાવી દીધું પ્રશ્ન નંબર 2 ની અંદર તમને શું કીધું તો કે પ્રશ્ન નંબર 2 ની અંદર તમને એક રકમ આપી શબ્દોમાં લખેલું આપ્યું છે ભારતીય સંખ્યાલઘન પદ્ધતિ પ્રમાણે અને એમાં તમારે યોગ્ય અલ્પવિરામ મૂકવાના અને સંખ્યા લખવાની પ્રશ્ન નંબર 3 ની અંદર તો કે પ્રશ્ન નંબર 3 ની અંદર આપણને ભારતીય સંખ્યાલઘન પદ્ધતિ મુજબ આપણને કીધું હતું લખવાનું પ્રશ્ન નંબર 4 ની અંદર તો કે આંતરરાષ્ટ્રીય સંખ્યાલઘન પદ્ધતિ મુજબ આવી ગયું હવે જે જોવાનું છે એ આના પછીનું સ્વાધ્યાય એની પર થિયરી સમજાવીશ પણ તે આપણે જે જોઈશું આવતા વિડિયોની અંદર થેન્ક યુ